જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। તો ભક્તો મિત્રો, આજે અમે આવ્યા છે કેવડિયા કોલોની સરદાર સરોવર, જ્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આગળ સુંદર એવી પહાડોની વચ્ચે અમે એમના સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ બનાવેલું છે ત્યાં આગળ આજે અમે આગળ ફરવા માટે આવેલા છે પરિવારની સાથે। તો મિત્રો, મને થયું કે લાવો મારી ચેનલ પર ભક્તિના વિડીયો તો તમે જોવો જ છો, પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમને દર્શન કરાવો, જેથી હું મારા ગામડેથી મારી પોતાની ગાડી લઈને આજે અમે અહીંયા આગળ દર્શન અને ફરવા માટે આવેલા છે। તો મિત્રો, વિડીયોની અંદર સંપૂર્ણ બન્યા રહેજો અને પૂરેપૂરું વિડીયો જોજો, જ્યાંથી તમને અહીંયાના સંપૂર્ણ મારો વિડીયોના માધ્યમ દ્વારા તમને જગ્યાના હું આ જે પ્લેસ જે જગ્યા જે સંપૂર્ણ સુંદર જગ્યા છે રડિયામની, પર્વતો પહાડોની વચ્ચે માં નર્મદાજીનું વહન થઈ રહ્યું છે એવી જગ્યાએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુ સામે તમને દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ બનાવેલું છે ત્યાં અમે જઈ રહ્યા છે। ત્યાંનો સંપૂર્ણ મહિમા, અહીંયા આગળ કેવી રીતે પહોંચાય છે, અહીંયા કેટલા કિલોમીટર છે, ત્યાં શું ટિકિટ છે, હરવા ફરવાની કેવી જગ્યાઓ છે, એ સંપૂર્ણ તમને માહિતી મારા આ વિડીયોમાં જાણવાનું મળશે। તો મિત્રો ભક્તો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય, વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો ભક્તો એક વખત વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો આપણે જઈશું ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા માટે। એના પહેલાં હું અહીંયા આગળ થોડાક નજીકમાં ઊભો છું, તો તમને નર્મદાજીના આ સંપૂર્ણ પહાડોના દર્શન મિત્રો મારા ચેનલ દ્વારા તમને અહીંયા આગળ હું કરાવું છું કે અહીંયા આગળ જુઓ કેટલી સુંદર, ખૂબ સુંદર જગ્યા છે। અહીંયા આગળ રહેવા માટે એવા હોટલો અને અહીંયા આગળ સુંદર એવા જગ્યાઓ પણ અહીંયા આગળ છે, જેથી તમે અહીંયા આગળ આવીને રહી પણ શકો છો, સારી રીતે ફરી પણ શકો છો અને અહીંયા આગળ બધી એવી સુવિધાઓ, ઘણી બધી સુવિધાઓ અહીંયા આગળ છે જે સંપૂર્ણ મારા વિડીયોની અંદર બધી માહિતી તમને જાણવાની મળશે। તો ભક્તો, ચાલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જઈશું, ત્યાંના દર્શન કરાવીશું। તો મિત્રો, અત્યારે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ આવી ગયા છે। અમારી ગાડી અહીં આગળ પાર્ક કરી છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આગળ આ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો। અહીંયા આગળ એટલી બધી મોટી સંખ્યામાં ગાડીઓનું પાર્કિંગ છે અને સુંદર જગ્યા છે, ફરવા માટે બહુ સરસ જગ્યા છે। તો ટાઈમ મળે તો ભક્તો મિત્રો એક વખત તો ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવવું જ જોઈએ। તો અમે અહીંયા આગળ આવ્યા અને જાણ્યું કે અહીંયા આગળ આવ્યા પછી અહીંયા આગળ પાર્કિંગ કરી અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર રિક્ષાઓ અને બસોની, સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો અહીંયા આગળ ફરે છે અને ખૂબ સારી એવી સુવિધા છે। બસની કોઈ ચાર્જ નથી, કોઈ ટિકિટ નથી, બિલકુલ ફ્રીમાં છે અને આખી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચારે બાજુ એ બસમાં બેસીને તમે સફર કરી શકો છો મિત્રો। તો અહીંયાથી હવે અમે બસમાં બેસવા જઈ રહ્યા છે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો જોઈ લો મિત્રો ભક્તો, અહીંયા આગળ એવી સરસ દુકાનો છે, ત્યાં ટોપીઓથી માંડીને, ચશ્માથી માંડીને, કપડાથી માંડીને બધું જ અહીંયા આગળ વસ્તુ મળે છે। અહીંયાથી અમે જવાના છે હવે બસમાં, ફ્રી ઓફ ચાર્જ બસમાં બેસીને સફર કરવા માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે। અત્યારે અમે અંદર આવી ચૂક્યા છે, પ્રવેશ કરી ચૂક્યા છે, જ્યાંથી અમે બસમાં બેસવાના છે। એની પહેલાં અમે આગળ દેખો, તમે જોઈ શકો છો, સરસ મજાનું એવું કાઉન્ટર જેવું છે, જેની અંદરથી અમે અંદર આવ્યા છે। હવે અહીંયાથી અમે આગળ જઈ રહ્યા છે, ત્યાંથી અમે બસમાં બેસીશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા માટે જઈશું, જોવા માટે। તો આ પ્રમાણે બસ હોય છે ઇલેક્ટ્રિક, જેમાં બેસવાનું હોય છે। અમે બસમાં આવી ગયા છે, તો બસમાં બેસીશું અને અહીંયાથી ઇલેક્ટ્રિક બસમાં અમે બધા બેસી ગયા છે। બસમાં બેસી અને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શન કરવા માટે જવાના છે। તો અમે પરિવાર સાથે અહીંયા બસમાં બેઠા છે, ઇલેક્ટ્રિક બસ છે। તો મિત્રો, ખૂબ મજા આવશે, એટલે વિડીયોને સંપૂર્ણ વોચ કરજો, જોજો, જેથી તમને સંપૂર્ણ મહિમા જાણવાનો મળે। તો બસ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અમે બસમાં બેસી ગયા, બસ સ્ટાર્ટ થઈ ચૂકી છે, ઇલેક્ટ્રિક બસ છે, જેથી અહીંયા આગળ બસનો કોઈ ચાર્જ છે નહીં, હા, ફ્રી ઓફ સુવિધા તમે જોઈ શકો છો। હજુ પણ અમે બસમાં જ બેઠેલા છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ અમે હવે પહોંચવાની તૈયારીઓમાં છે, તમે જોઈ શકો છો, ખૂબ સુંદર જગ્યા છે।
આ લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો અમે મિત્રો બસમાંથી હવે નીચે ઉતરી ગયા છે. તો ઉતરતાની સાથે અહીંયા બસ સ્ટેન્ડ પર ઘણી બધી દુકાનો છે ખાવા પીવા માટે, નાસ્તા માટે, ચા કોફી. તમે જોઈ શકો છો બધા ઘણા બધા સ્ટૂલ્સ અહીંયા આગળ ઉપલબ્ધ છે. અહીંયા ઘણા બધી પબ્લિક અત્યારે અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફરવા માટે આવેલા છે બધા. તો હવે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જઈ રહ્યા છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો હવે અમે બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે અહીંયા અંદર આવી ગયા છે. ઘણી બધી સિક્યોરિટી છે અને ખૂબ એવું તપાસ અહીંયા આગળ આર્મીના જવાનો દ્વારા વાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ એક હોલ છે, ત્યાંથી અંદરથી તપાસ કરીને અંદર બધા ઘણી બધી સંખ્યામાં અહીંયા આગળ ભક્તો આવે છે અને બધા પર્યટકો અહીંયા આગળ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન અને જોવા માટે અહીંયા આગળ આવે છે. ખૂબ સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો. મોટા મોટા બાગ છે અહીંયા આગળ. બહુ જ, અને આજે રવિવારનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે અહીંયા આગળ બધા આવેલા છે. તો ખરેખર તો મારી ધારણા મુજબ તો એક વખત તો ખરેખર થોડો ખર્ચો થશે, પણ એક વખત તો અહીંયા આગળ આવવું જ જોઈએ. અહીંયા આગળ જંગલ સફારી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ઘણું બધું અહીંયા આગળ જોવાલાયક છે અને ફ્રી ઓફ સેવા છે. અંદર આવ્યા પછી અહીંયા આગળ બસો પણ ફ્રી ઓફ ચાર્જથી બધે આજુબાજુમાં બધે ફેરવે છે. તો એક વખત આની મુલાકાત લેવા અવશ્ય આવવું જોઈએ. હવે આપણે અમે અહીંયાથી જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલકુલ નજીકમાં. મિત્રો તમે જોઈ શકો છો હવે બિલકુલ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક આવી ગયા છે. તો તમારે પહેલાં અહીંયા આગળ ફુવારાના દર્શન કરાવી દઉં. અહીં સરસ રીતે એવી પાણીની વ્યવસ્થા કરી છે અને તમે સામે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ અમે નજીક આવી ગયા છે. આજે સન્ડે છે, રવિવાર છે એટલે મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ પર્યટકો અહીંયા આગળ હરવા ફરવા માટે આવે છે. જોઈ લો સામે લખ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંયાથી હજુ સરદાર વલ્લભભાઈ પટેલનું મુખ એટલે કે મોઢું દેખાતું નથી, પણ તમને આગળ જઈને હું બતાવીશ. તમે જોઈ શકો છો આમ પણ અહીંયા આગળ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા આગળ હરવા માટે આવે છે, કારણ કે ખૂબ સુંદર રળિયામની જગ્યા છે. પહાડોની વચ્ચે એવું સુંદર દ્રશ્ય તમને દેખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલનું અહીંયા આગળ સ્ટેચ્યુ બનાવ્યું છે. ખૂબ સુંદર જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. હવે બિલકુલ અમે ચાલતા ત્યાં જઈ રહ્યા છે. આજે રવિવાર તો છે જ અને એટલે મોટી સંખ્યાની અંદર પર્યટકો, સ્ટુડન્ટો બધા ઘણા બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આગળ આવ્યા છે. કારણ કે જગ્યા જ મિત્રો ખરેખર જેટલા વખાણ કરું એટલા ઓછા છે એવી જગ્યા છે. અને આ સામે છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે જોઈ શકો છો અહીંયા આગળ આવેલી છે નર્મદાજી નદી. માં નર્મદા મૈયા અહીંયાથી વહન કરે છે. તમે જોઈ શકો છો. તમને અહીંયા પણ એ પણ બતાવી દઉં. અને બિલકુલ નર્મદા નદીની ઉપર જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે એમની મૂર્તિ બનાવી છે હે ને, એ બિલકુલ નદીની ઉપર જ છે. તમે જોઈ શકો છો નીચે નદીનો સરસ ઘાટ છે નર્મદા મૈયાનો. અને સામે તમે જોઈ શકો છો ત્યાં ડેમ છે. ત્યાંથી જ્યારે ચોમાસું હોય ત્યારે પાણી છોડવામાં આવે છે. અહીંયાથી એ પાણી આ બાજુ જઈ અને નર્મદાજી મૈયાની અંદર વહન કરતું હોય છે. જોઈ લો મિત્રો, અમે બિલકુલ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની બિલકુલ નીચે જેમના પગ આવેલા છે ત્યાં આગળ બિલકુલ અમે નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા પણ છે, પ્લેસ. આજુબાજુ નર્મદા મૈયા અને સામે સરદાર વલ્લભભાઈનું 183 મીટર ઊંચી પ્રતિમા અહીંયા આગળ બનાવેલી છે, જેને કહેવાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે જોઈ શકો છો. તો મિત્રો ભક્તો, જ્યારે પણ તમે અહીંયા આગળ આવો તો અહીંયા આગળ લખ્યું છે એન્ટ્રી. તો અહીંથી બધા એન્ટ્રી કરી રહ્યા છે, તમે જોઈ લો. અહીંયાથી નીચે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની બિલકુલ નીચે અંદર આ મ્યુઝિયમ જેવું છે બનાવેલું. ત્યાં ઘણી બધી વસ્તુ જોવા માટેની છે. અહીંયા આગળ લખ્યું છે જો ધ મેકિંગ ઓફ ધ વર્લ્ડ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ રીતે ઘણું બધું આ મ્યુઝિયમમાં જોવાની વસ્તુ છે. તમે જોઈ શકો છો. સુંદર જગ્યા છે.
અને અહીં આગળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ કેવી રીતે બનાવ્યું છે સંપૂર્ણ અહીં આગળ બધું બતાવેલું છે. તો અહીં આગળ એમનું મોઢું છે, તમે જોઈ શકો છો. તો આ છે સ્ટેચ્યુ ઓફ. તો અહીં આગળ નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો ઘણા બધા પર્યટકો સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાના દર્શન કરવા માટે જોવા માટે આવે છે. પ્રતિમાનું નિર્માણનો મહિમા અહીં બતાવ્યો છે. અને આ છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, તમે જોઈ શકો છો. જો આ રીતે અહીં આગળ રાત્રિના સમયની અંદર તો 6:30ની આજુબાજુ અહીં આગળ 182 મીટર આ પૂતળું છે એમનું, જે બિલકુલ ડેમ્પની ઉપર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન પડી છે પૂતળા સ્ટેચ્યુની અંદરથી લિફ્ટ ઉપર જવા માટે જોવા માટે ઘણી બધી સંખ્યામાં લોકો અહીં આગળ આવેલા છે અત્યારે, જે ઉપર લોકો જોવા માટે જાય છે. 182 મીટર આ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, જેની અંદર અહીં આગળ લિફ્ટ છે. કહેવાય છે કે 2 પગ છે, એ પગની અંદર આ લિફ્ટ બનાવી છે આગળ, જેને વિન્ડંગ ગેલેરી લિફ્ટ કહેવાય છે. આ લિફ્ટમાં બેસીને બધા ઉપર જાય છે અને ઉપરથી સરસ રીતે નજારો દેખાય છે 182 મીટર ઉપર જઈને. તો જ્યારે નીચે અમે એન્ટ્રી કરી તો મ્યુઝિયમની અંદર આવું બધું ઘણું બધું અહીં આગળ જોવાલાયક છે, તમે જોઈ શકો છો સરસ રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપરના ભાગમાં આવી ગયા છે. અહીંથી તમને નજારો બતાવી દઉં. ખૂબ શાનદાર નજારો અહીંયાથી દેખાય છે, તમે જોઈ શકો છો. તો અત્યારે અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મોટા સંખ્યામાં તમે જોઈ શકો છો બધા ઉપરના ભાગમાં આવીને અહીંયા આગળ ત્યાં નજારો, સુંદર નજારો જોઈ રહ્યા છે. જોઈ શકો છો ખૂબ સુંદર નજારો છે. હવે બિલકુલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના પગ પાસે અહીં આગળ આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ છે એમાં નર્મદા મૈયા, એનો ખૂબ સુંદર નજારો છે. અહીંયાથી હવે ઉપર જવાના છે, જે એમના પગ પંજો કે બનાવ્યો છે, અહીંયાથી અમે ઉપર જઈ રહ્યા છે. જ્યાં અમે બિલકુલ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયાથી તો બિલકુલ જોઈ શકાય ને એમનું મુખ એટલે કે મોઢું પણ દેખાતું નથી, જે એમનો પંજો આવેલો છે. એટલું વિશાલ આ સ્ટેચ્યુ સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું છે, જોઈ શકો છો. રવિવાર છે એટલા માટે અહીંયા આગળ ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા આગળ બધા ફરવા માટે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મજા માણવા માટે બધા અહીંયા આગળ મોટી સંખ્યામાં આવેલા છે. આ છે એમનો ચરણ એટલે કે પગ, તમે જોઈ શકો છો. બધા ફોટો પણ પડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે લાઇટિંગનો ટાઈમ છે, આગળ લાઇટિંગ થશે. અને આ છે મિત્રો અમે સંપૂર્ણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે એ બિલકુલ ઉપર છે જોઈ અને નીચે અત્યારે આવ્યા છે. હવે કહેવાય છે કે અહીં આગળ 7 વાગે સાંજના સમયમાં લાઇટ શો અહીં આગળ થાય છે, એ જોવા માટે હજુ પણ અમે અહીંયા બેઠા છે. તો તમે મિત્રો જોઈ શકો છો લાઇટિંગ તો આજુબાજુ તો ખૂબ સુંદર નજારો પણ છે અહીં આગળ. અને માં નર્મદાજીની આજુબાજુ ચોફેરે જ્યાં આગળ આ સંપૂર્ણ જગ્યા ડેવલપ કરી છે અને જ્યાં આગળ આ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ ખૂબ એવી સુંદર લાઇટિંગ, અને આ કહેવાય છે કે આ સ્ટેચ્યુની ઉપર પણ એવી સુંદર લાઇટિંગ કરેલી છે, જેનો ટાઈમ છે 7 વાગે. તો 7 વાગે અહીં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપર લાઇટિંગ થશે. પણ એની પહેલાં મને ઈચ્છા થઈ કે તમને આજુબાજુ પણ આ લાઇટિંગનો નજારો બતાવી દઉં. તો ખૂબ સુંદર જગ્યા છે. મને તો મિત્રો અહીં આગળ આવીને ખૂબ મજા આવી છે. તો તમારે પણ પોતાનું જો વ્હીકલ હોય તો પણ તમે અહીં આગળ આવી શકો છો. અને અહીંયા પછી તમે ગાડી પાર્કિંગમાં મૂકી
અને અહીં આગળ ફ્રી ઓફ ચાર્જમાં બસો, રિક્ષાઓમાં તો જો કે ભાડું લે છે, જેથી તમને અહીં આગળ જંગલ સફારીથી માંડીને બધું જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જેટલી પણ જગ્યા ફરવા લાયક છે એ બધી તમને રિક્ષામાં બેસીને પણ ફરી શકો છો, બસમાં પણ તમે ફરી શકો છો. પણ જંગલ સફારીનો જોવાનો ટાઈમ છે 5 વાગ્યા સુધી. 8 થી 5 વાગ્યા સુધીના સમયની અંદર તમે જંગલ સફારીની અંદર પ્રાણી સંગ્રહાલય એટલે બધા જ પ્રાણીઓ અંદર છે એ પણ તમે આવીને છોકરાઓને લઈને આવ્યા હોય, વેકેશન હોય કે આડેદાડ કોઈ રવિ શનિવાર હોય તો પણ તમે આવી શકો છો અને અહીંયા આગળ મજા માણી શકો છો. તો અમે તો પરિવારને લઈને આવ્યા છે અને ખૂબ મજા પણ, આજે રવિવારનો દિવસ છે તો મજા પણ ખૂબ માની છે અને અમને ઈચ્છા થઈ છે કે હજુ ફરીવાર પણ અહીંયા આગળ આવવું જોઈએ પરિવાર સાથે. હા, અને એ પ્રમાણે આગળ અમે ખૂબ મજા માની છે. હજુ અહીંયા આગળ લાઇટ શો જોવા માટે પણ અહીંયા બેઠેલા છે. જે પણ તમારા વિડીયોની અંદર એ સંપૂર્ણ લાઇટ શોનું દ્રશ્ય છે એ પણ હું તમને ભક્તો મિત્રો બતાવીશ મારા ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા. એટલા માટે મિત્રો મારો વિડીયો પૂરેપૂરો જોજો. અને જો અહીંયા આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું હોય તો તમારે વડોદરાથી લગભગ મારા અંદાજ મુજબ, જો કે મારા ગામડેથી હું આવ્યો છું તો મારા ગામડેથી મને 115 કિલોમીટરનું અંતર છે. તો એટલા માટે અહીં આગળ અમે હરસિદ્ધિ માના રાજપીપળામાં હરસિદ્ધિ માના દર્શન કર્યા બાદ અમે અહીં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા માટે અને આ બધી સ્પેસ, આ જગ્યા જોવા માટે અમે આવ્યા છે. તો અમને તો ખૂબ મિત્રો આનંદ આવ્યો અહીં આગળ આવીને. એટલા માટે અમે ફરી પણ અમે પ્લાનિંગ કરીશું કે અહીં આગળ આવીશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે તો એક વખત કમેન્ટ અવશ્ય કરજો અને મારા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.